ચોર છે બધા ભેગા થયેલા. આ કોર્પોરેટરે ચોર છે, મુખ્યમંત્રીએ ચોર જ છે. લખો જાઓ, મોકલો જાઓ. અહીંયા આગળ પાણીનો નિકાલની સમસ્યા બહુ છે અને ઘણા વર્ષોથી અહીંયા આગળ પાણી આ રીતે જ ભરાય છે. અમે દર સાલ આ રીતે વરસાદમાં પાણી ભરાય ત્યારે અમે બોલાવીએ છીએ, પણ એ જોઈને જતા રહે છે. આવતા ચોમાસામાં કરીશું એવું કહીને જતા રહે છે, કોઈ આવતું નથી. અમારી સોસાયટીમાં પાણી ના ભરાવું જોઈએ. અમે ટેક્સનું પે કરીએ છીએ. અમદાવાદના ધુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટી બની જવાની. જી હા દર્શક મિત્રો, જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે છેલ્લા 2 દિવસથી આ સોસાયટીમાં પાણી ભરાય છે, જેને કારણે રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અહીંયા પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી, ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે અને તેમને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો એ સિવાય આજુબાજુની સોસાયટીઓના પાણી પણ જલદીપ સોસાયટીમાં આવતા હોવાની ફરિયાદો ઊભી છે. તો એ સિવાય પણ એક ગટરનું પાણી ઉભરાઈને સોસાયટીમાં આવે છે. તો આવો જાણીએ સોસાયટીના રહીશોનું આ વિશે શું કહેવું છે. મારું નામ છે વૈશાલીબા વાઘેલા. હું બ્રજમંડલ સોસાયટીમાં આશરે 20 વર્ષથી રહું છું. અમારે ત્યાં વરસાદની સિઝનમાં આવું દર સાલ થાય છે. અહીંયા આગળ પાણીનો નિકાલની સમસ્યા બહુ છે અને ઘણા વર્ષોથી અહીંયા આગળ પાણી આ રીતે જ ભરાય છે અને જ્યારે સુકાય ત્યારે પાણી એની મેથે જતું રહે છે. અહીંયા આગળ કોઈ તંત્ર જોવા આવતું નથી કે અહીંથી પાણી બી કાઢતું નથી. બસ આ રીતે અમે વર્ષોથી અહીંયા આગળ આ રીતે જ રહીએ છીએ અને ચોમાસામાં અમને ખૂબ મુશ્કેલી પડે છે. તમને અવર જવર કરવા માટે બી, છોકરાઓને સ્કૂલે મૂકવા લેવા જવા માટે બી અમને બહુ તકલીફ પડે છે. આ પાણીનો નિકાલનો કોઈ જ અહીંયા આગળ પેલો નથી કે કોઈ જોવાય નથી આવતું. આ પાણી એની જાતે સુકાય છે ત્યારે ઓછું થાય છે, એવીના પાણી ઓછું થતું નથી. 20 વર્ષથી આ તકલીફ છે, તો તમે તંત્રને રજૂઆત કરી? અમે દર સાલ આ રીતે વરસાદમાં પાણી ભરાય ત્યારે અમે બોલાવીએ છીએ, પણ એ જોઈને જતા રહે છે. આવતા ચોમાસામાં કરીશું એવું કહીને જતા રહે છે, પછી કોઈ આવતું નથી જોવા. જી, મારું નામ દર્શક શાહ. હું અહીંયા 2 નંબર ઉચી લોમ્સમાં રહું છું. આરોગ્ય કિલોમીટર પર મારી સોસાયટી છે અને આપ હાલ જોઈ શકો છો કે અહીંયા કેટલા પાણી ભરાયા છે. છેલ્લા 24 કલાકથી વરસાદ બંધ છે, પણ અહીંયા પાણી ઉતરવાનું નામ નથી લેતું અને દર વર્ષે અમારે આ સમસ્યા રહી છે. આજે ફરી વધારે થઈ છે, કેમ કે પાછળના પ્લાન્ટમાં પાછળ જે તળાવ પૂરાઈ ગયું છે ટોટલી, અને ત્યાં નવી ટીમો બનાવવામાં આવી છે. હવે ઘરમાં મારા 85 વર્ષના એ બી કદાચ માદા પડે અને કંઈ બી એક્સિડન્ટ થાય તો મારે કરીને એક્શન લેવું બી મને પ્રોબ્લેમ છે. અત્યારે મારી ગાડી કાલ રાતની મેં ક્લેમ માટે મૂકી છે. ટોઈનવાળા આવતા જ નથી કે ગાડીઓ કઈ રીતના લઈ જવું. છેક સુધી પાણી ભરી ગયું આમાં. હવે આટલું નુકસાન પડશે કે સરકારને એક જ વિનંતી કે ટૂંકમાં કોઈ બી એક્શન લે અને અમારા માટે કોઈ ગટર લાઈનની વ્યવસ્થા કરે, જેથી અમે સારી રીતના જીવી શકીએ. અમે ખરેખર અહીંયા એવું લાગે છે કે બંગલારીને ફસાઈ ગયા છે. થેન્ક યુ. કેટલા સમય છેલ્લા હું અહીંયા 16 વર્ષથી રહું છું, પણ છેલ્લા 2 વર્ષથી તો બહુ જ વધી ગઈ છે. જ્યારથી સેલા સાઈડની પાછળની સાઈડ જે સોસાયટીનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, તળાવો પૂરી દેવામાં આવ્યા છે, ત્યારથી આ બધા પ્રોબ્લેમો ક્રિએટ થયા છે. મારું નામ કિયારા ચૌહાણ છે. હું મોદી સાહેબથી એક જ વિનંતી કરવા માંગુ છું કે અમારી સોસાયટીમાં પાણી ના ભરાવું જોઈએ. અમે ટેક્સનું પે કરીએ છીએ, તો અમારી સોસાયટીમાં કેમ પાણી ભરાય છે? કેટલા ટાઈમથી ભરાય છે? અમારે એટલે બહુ સાલથી 3 સાલથી ભરાય છે. અને આ નીકળે છે કઈ રીતે? નીકળતું જ નથી. અમારે એટલે ગટર ખોલવી પડે પછી નીકળે છે. ગૌરી વ્રત ચાલે છે, તો એમાં દૂધ પણ નથી અને એટલે લાઈટ વગર ટોટલ 3 દિવસથી અમારા ઘરે લાઈટ પણ નથી. અને પાણીની વ્યવસ્થા અમારે બિલકુલ નથી. અમારે એટલે ક્યારનું પાણી પીવું પડે.